આજના વિડીયોમાં આ પ્રેશર ફૂટ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. આ પ્રેશર ફૂટ નોર્મલી આપણે વલ મોતીવાળો કોઈ પણ કાપડ હોય એમાં યુઝ કરવાનું આવતું હોય છે, પણ એ કાપડમાં વ્યવસ્થિત ચાલે છે કે નહીં કે અલગ અલગ એંગલથી બતાવીશ. સીધા ભાગમાં ચલાવીને બતાવીશ, ઊંધી સાઈડ ચલાવીને બતાવીશ, અથવા તો અસ્તરવાળું ફેબ્રિક હોય તો એમાંય ચલાવીને બતાવીશ કે કેવી રીતે કામ કરે છે. તો ચાલો મશીન ઉપર જઈને તમને ડિટેલમાં માહિતી આપું. હવે પહેલાં તો આપણે આ જે મોતીવાળું કપડું છે એમાં આપણે ચલાવીને જોઈએ કે આ પ્રેશર ફૂટ વ્યવસ્થિત કામ આપે છે કે નહીં. તો અહીંયા આપણે મોતીવાળો ભાગ છે ને એના ઉપર આપણે ચલાવીને જોઈએ. તો આમાં પ્રેશર ફૂટ એકદમ વ્યવસ્થિત કામ આપે છે, કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી. જ્યારે આ ટાઈપના મોતીવાળા કપડામાં જ્યારે અસ્તર જોઈન્ટ કરવાને ત્યારે હંમેશા અસ્તરનો ભાગ નીચે રાખવાનો આવે છે અને મોતીવાળો ભાગ છે ઉપરની સાઈડ હોવો જોઈએ. આમાં આપણે બંને સાઈડ અસ્તર રાખીને જોઈશું કે પ્રેશર ફૂટ કેવી રીતે કામ કરે છે. વચ્ચે મોતીવાળો ભાગ છે ને આપણે બંને સાઈડ અસ્તર મૂકેલું. હવે એમાં મશીન ચલાવીને જોઈએ કે કઈ પ્રોબ્લેમ આવે છે કે નહીં. એકદમ વ્યવસ્થિત મશીન ચાલે છે, કાંઈ પણ પ્રોબ્લેમ આવતો નથી. અને આમાં ક્યારેય પણ મોતીવાળો ભાગ નીચેની સાઈડ હોય ને અસ્તર ઉપરની સાઈડ હોય એવી રીતે કપડું રાખીને ક્યારેય પણ સિલાઈ મારવી નહીં, કારણ કે એ કામ આપતો નથી. મોતીવાળો ભાગ હંમેશા ઉપર ને અસ્તર હંમેશા નીચે રાખીને જ આમાં અસ્તર જોડવાનું આવતું હોય છે. હવે મેં અસ્તર નીચે રાખેલું છે. આ મોતીવાળો ભાગ છે સીધો ભાગ નીચેની સાઈડ છે, ઉપરની સાઈડ અસ્તર રાખીને સિલાઈ મારીને બતાવું છું. એમાં પણ કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. તો ગમે એ રીતે તમે અસ્તર રાખો કાંઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ અસ્તર હોવું જરૂરી છે નીચે. હવે ઘાટા મોતીવાળું કપડું છે ને એમાં આપણે મશીન ચલાવીને જોઈએ કે કામ આપે છે કે નહીં. આમાં થોડો પ્રોબ્લેમ આવે છે, એકદમ ઘાટો મોતીવાળો ભાગ છે એટલે એમાંથી પ્રસાર થઈ શકતું નથી. તો આમાં થોડો પ્રોબ્લેમ રહેશે. મતલબ થોડું પારવું વલ મોતીવાળું કપડું હોય તો કંઈ પ્રોબ્લેમ આવતું નથી, પણ વધારે પડતું ઘાટું વલ મોતી ટાંકેલા હોય તો એમાં થોડો પ્રોબ્લેમ આવે છે. મોતી તૂટતા હોય અથવા તો સોય ખરાબ થઈ જતી હોય છે. તે આ પ્રેશર ફૂટ એકદમ વ્યવસ્થિત કામ આપે છે.